હેલો ફ્રેન્ડ્સ, હું ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ નૈના બોરીચા આજે તમારા માટે એક નવી માહિતી લઈને આવી છું કે મેકઅપને સ્ટાર્ટ કરતા પહેલા શું કરવું જોઈએ. તો મેકઅપને સ્ટાર્ટ કરતા પહેલા તમારે સીટીએમ કરવું પડે અને સીટીએમ કરવું ખૂબ જરૂરી છે. સીટીએમ કરવાથી તમારા મેકઅપમાં લોંગ લાસ્ટિંગ અને મેકઅપ તમારો ફૂલ કવરેજમાં આવે છે. તો સીટીએમ સ્ટાર્ટ કરીએ આપણે. તો પ્રથમ આપણે ક્લિન્ઝર કરશું. ફેસને તમારે ક્લીન કરવાનો છે. જે તમારે સ્કિન ઉપર ઓઇલ, ડસ્ટ એ બધું રિમૂવ કરવાનું કામ કરશે. ત્યારબાદ તમારે એને 30 સેકન્ડ અંદર ઉતરવા દેવાનું છે, તે સુકાવા દેવાનું છે. ત્યાર પછી તમારે ટોનર યુઝ કરવાનું છે ફૂલ ફેસ પર. ટોનર એપ્લાય કર્યા બાદ ટોનરને તમે ધીમા હાથે સ્કિનમાં આ રીતે ઉતારી દેવાનું છે. આ ટોનરનો ફાયદો ખૂબ જ છે. આ ટોનર યુઝ કર્યા પછી તમારી સ્કિનમાં જે વધારાનું ઓઇલ છે એ ઓઇલ કંટ્રોલ થઈ જાય છે અને પોઝ હોય એ પણ બંધ થઈ જાય છે. એટલે ટોનર ખૂબ મહત્વનું કામ ભજવે છે. ટોનર લગાવ્યા પછી આપણે મોઇશ્ચરાઇઝર કરવાનું છે અને એ મેં એમ્બ્રોલિસનું લીધું છે. તમે બ્રશથી પણ એપ્લાય કરી શકો છો, પણ હાથથી કરો તો તમારા હાથમાં મોઇશ્ચર હોય છે. ફૂલ ફેસ ઉપર કરવાનું છે. આ રીતે તમારે મોઇશ્ચરાઇઝરને એપ્લાય કરવાનું છે. મોઇશ્ચરાઇઝર કર્યા પછી તમે એને હોલ્ટ આપી પછી તમે મેકઅપ સ્ટાર્ટ કરી શકો છો. તો આ રીતે સીટીએમ કરવાની મેં તમને આજે રીત બતાવી છે કે પહેલા તમારે ક્લિન્ઝર કરવાનું, પછી ટોનર કરવાનું અને પછી મોઇશ્ચરાઇઝર કરવાનું. સીટીએમ કરવાથી તમને ખૂબ ફાયદો થાય છે અને મેકઅપમાં તમારો બેઝ પણ સારો બને છે. થેન્ક યુ.